ભૌતિકભાઈ, હવે જેમ કે મારે બેંક અકાઉન્ટ છે, એટલે મારા બેંક અકાઉન્ટની અંદરથી મને ફોન પણ આવ્યો હતો અને મેસેજ પણ એવા આવે છે કે બેંકની અંદર પણ એ લોકો આપે છે ખબર, વીમો, ઇન્સ્યોરન્સ. તો બેંકમાંથી ઇન્સ્યોરન્સ લેવો સારો કે પછી કોઈ એજન્ટ પાસેથી લેવો સારો? મારું કહેવાનું એવું છે કે બને ત્યાં સુધી પ્રાઇવેટ એજન્સી પાસેથી પોલિસી લો તો વધારે સારું. કારણ કે એનું રીઝન છે કે બેંક ઓનલી ફોર એના ટાર્ગેટ માટેથી તમને પોલિસી આપતી હોય. એમાં સર્વિસ ઘણીવાર ઘણા કસ્ટમરો કહેતા હોય કે નહીં મને સર્વિસ મળે છે, પણ એ શું છે કે 50-60 હજાર 1 લાખ સુધીનું કદાચ બિલ હોય તો મળે, પણ જ્યારે 1 લાખ ઉપર બિલ જાય ત્યારે બેંક બહુ એટલે બહુ જ ક્લેમમાં કેવરાવે છે. જ્યારે પ્રાઇવેટ એજન્ટ પાસે શું છે કે તમને ટોટલ સર્વિસ આપવાનો છે. તમારે મેઇન વસ્તુ પ્રાઇવેટ એજન્ટને બેંકમાં શું, બેંકમાં કાંઈ પણ ક્લેમ આવ્યો એટલે આખી ફાઇલ લઈને તમારે બેંકને આપવા જવાની છે. અને જો એજન્ટ હશે તો ટોટલ વસ્તુ એજન્ટ કરશે, તમારે ખાલી રેડી થઈને કમ્પ્લીટ થઈને ઘરે જતું રહેવાનું છે. યસ, જ્યારે પણ બીમાર પડે એટલે એજન્ટને ફોન કરી દો, હું બીમાર પડ્યો છું, વાત પૂરી. બાકી બધી જ વસ્તુ એમને કરે. બાકી બેંકનો કોઈ એમ્પ્લોય એવું નથી કરવાનો. એટલે એજન્ટ પાસેથી લેવું. અને બેંકમાં તો કેવું છે કે ઘણીવાર છે ને કે અત્યારે તમે પોલિસી લીધી છે તો અત્યારે એજન્ટ છે, કાલ સવારે બીજી કોઈ બેંક હશે એને ઓફર કરશે સારામાં સારી સેલરી, તો એ જતો રહેશે, તો તમને સર્વિસ કોણ આપશે? અને જે નવો જે એજન્ટ હશે એ તમને એમ કહેશે કે મારી પાસેથી તમે પોલિસી લીધી નથી તો હું તમને કેમ સર્વિસ આપું? એટલે આ પ્રોબ્લેમ ઘણીવાર આવે છે, ફેસ કર્યા છે અમે. ભૌતિકભાઈ, મને એક વસ્તુ એ નથી ખ્યાલ આવતી, હવે એજન્ટ ઉપર ભરોસો કરવો કે કંપની ઉપર ભરોસો કરવો? એક હોનેસ્ટલી તમે એમ કહેજો કે એજન્ટ ઉપર ભરોસો કરાય કે કંપની ઉપર કરાય? સૌથી પહેલા તમારે ભરોસો કરવાની જરૂર છે એજન્ટ ઉપર. યસ. એજન્ટ પછી કંપની આવે. કારણ કે જો એજન્ટ તમારી પાસે આવશે જ નહીં તો ખબર કેમ પડશે કઈ કંપનીમાં તમારે લેવું જોઈએ? અને સારી રીતે પ્લાન રિપ્રેઝન્ટ ન કરે તો આપણને ખબર કેમ પડે કે આ પ્લાનની અંદર શું શું છે? મેઇન વસ્તુ કે એજન્ટ હોય ને તો એનું કામ કેવું છે કે ભાઈ બધી કંપનીની વસ્તુ જાણતો હોય. પહેલી વસ્તુ કે તમારે પોતાને કઈ કંપનીમાં ઇન્સ્યોરન્સ લેવાની જરૂર છે, કઈ કંપની તમારા માટે સુટેબલ છે, એ એજન્ટ ડિસાઇડ કરીને તમને આપશે. ત્યારે તમને ખબર પડશે કે આ કંપનીમાં મારે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. એના પછી તમારે કંપની જોવાની છે કે કંપની કઈ છે, કે રેપ્યુટેડ કંપની છે કે હજુ હમણાં નવી આવી છે કે બહુ જૂની કંપની છે, એ કંપની બીજું શું કરે છે, ક્યાં રોકાણ કરે છે, એ બધું જાણીને જો તમે ઇન્વેસ્ટ કરો છો તો તમારું ઇન્વેસ્ટ એકદમ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે. અને રિટર્ન પણ મળવાના ચાન્સીસ 100% છે. રિટર્ન પણ સારું મળવાના ચાન્સીસ છે. કોઈ ઇન્સ્યોરન્સ લેવાનું અવોઇડ કરે કે ભાઈ મારે ઇન્સ્યોરન્સ નથી લેવો, અને પછી કોઈક એવી ઘટના બની ગઈ હોય અને અંદરથી રિગ્રેટ થયા હોય કે યાર એના કરતાં મેં ઇન્સ્યોરન્સ લઈ લીધો હોત ને તો સારું હતું, એવી કોઈ સ્ટોરી તમારા જર્નીમાં બની છે? લગભગ 2022ની વાત છે કે 2022માં હું એમને એક લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આપવા માટે ગયો હતો. એક આપણા બહુ એટલે બહુ સારા એવા ક્લાયન્ટ છે અત્યારે હાલમાં. હવે એમાં એવું હતું ત્યારે 1,30,000નું પ્રીમિયમ આવતું હતું એનું, પણ કે ના મારી પાસે નથી પૈસા, નથી લેવું એમ. પછી 1 વર્ષ પછી પાછો ગયો તો એ ટાઈમમાં 1,67,000નું પ્રીમિયમ આવતું હતું, છતાં બેને ના પાડી. પણ જ્યારે એના ફેમિલી મેમ્બર મતલબ એના જે ભાઈઓ છે બધાએ પોલિસી લીધી, પછી એક એવી ઘટના ઘટી એમના જ કુટુંબમાં, ત્યારે એ જ ભાઈ સામેથી આવ્યા મારી પાસે કે નહીં મારે પોલિસી લેવી છે. એ ટાઈમમાં એનું પ્રીમિયમ હતું 2,01,000 પ્લસ એક એવા અમુક રિપોર્ટ એના ખરાબ આવ્યા તો એ ટાઈમ પર 1,11,000 કંપનીએ લોડિંગ આપ્યું, છતાં બી 3,13,000 રૂપિયા પ્રીમિયમ અત્યારે 50 લાખના ઇન્સ્યોરન્સનું ભરે છે. નહીતર શરૂઆતમાં તમે જ્યારે ગયા હતા ત્યારે લીધું હતું 1,30,000નું પ્રીમિયમ ભરવા માટે રેડી નહોતા એ ભાઈ, પણ એ 3,13,000 ભરવા. પણ આ શું છે કે જ્યાં સુધી ખબર નથી, જાગ્યા ત્યારથી સવાર કે ભાઈ જે હોય તે આપણે લેવું છે એટલે લેવું છે. બાકી ઘણીવાર કેવું હોય કસ્ટમર એમ કહેતો હોય કે નથી લેવું તો કદાચ તમે 10 વખત કહો ને તોય ન લે. પણ એને એકવાર એક્સપિરિયન્સ થવાનો છે, યા તો આજુબાજુમાં કુટુંબમાં કંઈક એવું થવાનું છે ત્યારે એને ખ્યાલ આવશે કે મારે આજે જ લેવો પડશે, એને જેવું છે. હું ઘણીવાર એવું કહું છું કે લોકો આની રાહ શું કામ જોઈએ છે કઈ થવાની? એની પહેલા જ લઈ લેવો તો એ બેટર છે ને. કે ઘણીવાર કેવું હોય કે તમારી ઉંમર નાની હોય તો પ્રીમિયમ નાનું આવતું હોય અને રિસ્ક કવર મોટું મળે. હવે એ જ વસ્તુ તમે અત્યારે 25ના છો તો 25માં જે પ્રીમિયમ છે તમારું ઓછું આવતું હોય, હવે 40ની ઉંમરે લેવા જાવ તો એ ટાઈમમાં પ્રીમિયમ વધી જાય. ઇન કેસ જો એ ટાઈમમાં કોઈ બીમારી આવી ગઈ તો ઇન્સ્યોરન્સ વગરના રહી જશે. એની કરતાં જ્યારે ઉંમર નાની હોય ત્યારે નાની ઉંમરમાં તમે જેટલું કરો પ્રીમિયમ બી નાનું આવે, રિસ્ક કવર મોટું મળે અને બધી રીતે સારું. પછી એક વસ્તુ છે ને, પર્સનલી મને ખ્યાલ છે ત્યાં સુધી, ફોરેન કંપનીની અંદર એબ્રોડમાં બધી જ જગ્યા ઉપર જેટલા પણ લોકો છે આ બધા જ લોકોના કમ્પલસરી મેડિક્લેમો છે, કમ્પલસરી એ લોકોના ઇન્સ્યોરન્સો છે. જે કંપનીની અંદર એ જોબ કરતા હોય ને ત્યાંથી જ તે, કારણ કે ત્યાં 100% રેશિયો છે, ત્યાં તો એ લેવો જરૂરી જ છે, એની વગર તો થતું જ નથી. ત્યાંની બધી હોસ્પિટલો છે એ કેશલેસ છે, તમારે ડાયરેક્ટ એડમિટ થઈ જવાનું અને ડાયરેક્ટ ત્યાંથી બિલ બધું આ તે. તો એ જે બહારનું જે ફોરેન કલ્ચર છે એબ્રોડની અંદર, એવું આપણા ભારતની અંદર કેમ ન થઈ શકે?
ભારતમાં એટલા માટે ન થાય કારણ કે પહેલી વસ્તુ કે આપણા લોકો ટેક્સ જ નથી ભરતા. ટેક્સ ભરે તો થાય ત્યાં ટેક્સ છે. અને ત્યાં કેવું છે કે તમે કદાચ 10 રૂપિયા બી કમાવો છો તો બી તમારે 10 રૂપિયાનો પણ ટેક્સ ભરવાનો છે કારણ કે બધું વ્હાઇટ લેવલે કામ છે. અને આપણે અહીંયા કેવું છે કે લોકો ટેક્સ ભરતા જ નથી. કમાય છે, ફૂલ કમાય છે, પણ ગવર્મેન્ટને તો કે પૈસા નથી દેવા, પણ ફેસિલિટી બધી જોતી છે ગવર્મેન્ટ પાસે, અને ટેક્સ ભરવાનો આવે તો થોડાક દૂર હટી જાય છે. તો પછી એ બધી વસ્તુ પોસિબલ કઈ રીતે બનવાની છે? યસ યસ. એક વ્યક્તિ છે કે જેની પાસે કરોડો રૂપિયા છે, પૈસા બહુ બધા છે, અને મેડિક્લેમ નથી લીધો કારણ કે એના મગજની અંદર એ વાત નથી ઉતરતી કે મેડિક્લેમ તો હું લેવો જોઈએ, મારી પાસે કરોડો રૂપિયા છે, હું તો ગમે ત્યારે બીમાર પડીશ, સારામાં સારી 5 સ્ટાર મને સપોર્ટ મળશે, હું સારી સારી હોસ્પિટલની અંદર જઈ શકીશ. પછી એ વ્યક્તિ છે ને એવું પણ છે અંદરથી કે હું કદાચ કાલે ઉઠીને જીવન મારું પૂરું થઈ જાય છે, અંત આવી જાય છે, તો મારી પાસે પૈસા એટલા બધા છે કે મારી આવનારી પેઢી હોય તે શાંતિથી ખાઈ શકશે. શું એને મેડિક્લેમ કે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? એમને જો એક સાઈડથી એવું વિચારે ને કે મારી જે મિલકત છે ને એમાંથી પૈસા ઓછા ના થવા જોઈએ તો એને મેડિક્લેમ લેવું જોઈએ. કારણ કે જો 100 કરોડની મિલકત છે બરાબર, તો કોઈ બી મતલબ બિઝનેસમેન માણસ છે એનું શું હોય કે 100 કરોડના 200 કરોડ કઈ રીતે બનાવું, 200ના 400 કઈ રીતે બનાવું. એટલે આમાં કેવું છે 100 કરોડની મિલકત ઓલરેડી ધરાવે છે તો એની સામે બીજો 100 કરોડનો ઇન્સ્યોરન્સ લઈ લે. કદાચ એના 2 છોકરા છે તો બંને છોકરાને 100 આપી શકે ને, અને જો આ વસ્તુ નથી લીધી તો 50 આપવા પડશે. એટલે પેલું શું છે કે જેટલી મિલકત છે, 2 છોકરા છે તો ભાગ પડવાના જ છે. અને બીજી વસ્તુ કે મેડિક્લેમ કે કોઈ બી મતલબ બીમારી આવી ગઈ તો કદાચ એવું હોઈ શકે કે બિઝનેસમેન માણસ છે તો કદાચ 5 કરોડ 10 કરોડ બગાડી નાખે, પણ અગર એ ટાઈમમાં ઇન્સ્યોરન્સ લીધો હોય તો 5 કરોડ 10 કરોડના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓનલી ફોર 1 થી 2 લાખ રૂપિયા આવે. 1 થી 2 લાખ રૂપિયામાં એનો 5 કરોડનો ઇન્સ્યોરન્સ થઈ ગયો. તો એ વસ્તુ કરવી જોઈએ કે પછી પૈસાનો ગમન કરવો જોઈએ? મારી પાસે બહુ બધા છે એમ, આ એની જેવું છે. પણ આજનું જનરેશન છે ભૌતિકભાઈ, હારે બાંધીને તો કઈ લઈ જવાનું છે નહીં, પણ એવું હોય છે. પણ તમે કહો છો એ વાત બહુ પરફેક્ટ છે. કદાચ પૈસા ભલે ગમે એટલા હોય, એ પૈસાનો કઈ જગ્યા પર ઉપયોગ કરવો ને એ આવડવું જોઈએ. એમ કારણ કે પૈસા છે તો એવું નથી કે પૈસા છે તો બધું છે. ઘણી વાર મેં તો એવા બી માણસ જોયા છે કે કરોડોપતિ છે, 5 દિવસ પછી પૂછીએ તો કે આપણી પાસે કાંઈ નથી, ઝીરો થઈ ગયા. કારણ કે આ કેવું છે કે 10 વર્ષનો દસકો હોય ત્યારે તમારી પાસે ખૂબ પૈસા હોય, પણ ત્યારે તમને આ વસ્તુ કોઈ યાદ જ નથી આવતી, અને જ્યારે આ ટાઈમ જતો રહે ત્યારે તમને યાદ આવે કે ઇન્સ્યોરન્સ મારે લેવો છે. પછી એક એવી પણ વસ્તુ છે ને, પૈસા ઘણા બધા છે પણ તંદુરસ્ત નથી, એ પૈસાને વાપરવા ક્યાં? અને પૈસા કાંઈ નથી અને વ્યક્તિ તંદુરસ્ત છે તો એ પાછા પૈસા બનાવી પણ શકે. એની જેવું છે હેલ્થ. અત્યારે બધાને બહુ જાળવવી છે. મેઇન વસ્તુ એક જ પોઈન્ટ છેલ્લે આવીને પહોંચે છે કે હેલ્થ સારી હશે તો તમે બધું જ કરી શકશો. હેલ્થ સારી તો વેલ્થ સારી. હેલ્થ વેલ્થ બધું જ એના ઉપર નિર્ભર છે. આ શરીર જ તમારું, હવે એમ કહો તમે તંદુરસ્ત જરાક પણ નથી, ઘરે 24 કલાક સૂતા જ રહો છો, તો કઈ રીતે તમારા પૈસા વધવાના છે? એક ટાઈમ એવો આવશે કે તમારી પાસે કઈ નહીં રહે. એ એવું હોય કે કોઈક જ્યોતિષ મને મળ્યા હતા, જ્યોતિષે એવું કીધું હતું 2026માં તમે કરોડપતિ બનવાના છીએ. તો આખું 2025 હું તો રહું તો 26માં થોડો કરોડપતિ બનવું. એટલે પ્રયાસો કરવા પડે. એની જેવું પ્રયાસો કરવા પડે તો જ થાય. પછી એક વસ્તુ હું બીજું પૂછતો હતો કે જેમ કે તમે અત્યારે જે એજન્સી ચલાવો છો ને, તમે જે આખા આ લેવલમાં આટલું મોટું કામ કરી રહ્યા છો, તો તમે કઈ રીતેની સર્વિસીસ આપો? કદાચ કોઈ વ્યક્તિ હોય, સમજો એને મેડિક્લેમ કે ઇન્સ્યોરન્સ કે કદાચ લેવો હોય તો તમે એમને ડોર ટુ ડોર, એટલે કે એમને ત્યાં જાઓ કે તમારી કોઈ ઓફિસ લોકેશન કેવું છે? બને ત્યાં સુધી હું કસ્ટમરની જગ્યા પર જ જાઉં છું, અને મોસ્ટ ઓફ તો હું છે ને કે એના ઘરે વધારે જવાનું પસંદ કરું. એનું કારણ છે કે જો ઘરે જઈને સમજાવશું ને તો આખા ફેમિલીને ખબર પડશે કે કઈ રીતની વસ્તુ મારા પપ્પાએ લીધી છે. ઘણી વાર કેવું હોય કે પપ્પાએ પોલિસી લીધી હોય પણ ફેમિલીને ખબર જ ન હોય. પોલિસી ડોક્યુમેન્ટ તે જ્યાં એનો ધંધો ચાલતો હોય ત્યાં હોય, એટલે કોઈ ઘટના ઘટી જાય ને એ ટાઈમ પર કોઈને ઘરમાં ખબર જ ન હોય કે એમની પોલિસી ચાલુ છે. અને ઇન કેસ એવું પણ બને કદાચ એ ટાઈમમાં એનો એજન્ટ જતો રહ્યો, કસ્ટમર પહેલા એજન્ટ જતો રહી છે, તો એ ટાઈમમાં કઈ રીતે ખબર પડશે કે એમની પોલિસી છે કે નહીં? તો બધા પૈસા શું કહેવાય કંપની લઈ લેવાની છે. અને અત્યારે ઘણી એવી કંપની છે કે જેની પાસે અનક્લેમેડ પૈસા બહુ બધા રૂપિયા પડેલા છે કે જે ફેમિલીને ખ્યાલ ન હોય, કોઈ આવ્યું જ નથી પૈસા લેવા માટે. એટલે આ બધી વસ્તુ બને ત્યાં સુધી હું એવું વિચારું છું કે ફેમિલીમાં જ્યારે બેઠેલો હોય માણસ ત્યારે તમે એને ઇન્સ્યોરન્સ સમજાવો તો બેટર છે કે આખા ફેમિલીને ખબર પડે કે આ ભાઈ આવ્યા હતા, આ રીતની વસ્તુ કંઈક લીધી હતી, તો એ કામ લાગે ટાઈમમાં. તમારા મત મુજબ જેમ કે અત્યારે જેમ કે માર્કેટની અંદર ઘણા બધા એજન્ટો છે, મને ખ્યાલ છે, મને પર્સનલી ઘણા કોલ્સ આવે આ તે, તો એજન્ટના એક નાનકડા એવા કમિશનના કારણે કોઈક વ્યક્તિના કુટુંબને કે કોઈક વ્યક્તિને કોઈક ઊંધા રસ્તે લઈ જવા, એ સારી વસ્તુ કહેવાય કે શું? કે એજન્ટ